આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારી સમય અને મહેનત પણ બચશે અને તમારી વસ્તુ અને ઘર પણ વ્યવસ્થિત રહેશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, હવે સાવણીઓ કેવી આવે છે કે બહુ જલ્દીથી તૂટી જાય, ખરાબ થઈ જાય, તેના પીછા નીકળવા માટે 1-2 મહિનો જ ટકે। તો આપણે છે ને તેને એક સરસ તમને એક ટિપ્સ બતાવું છું, તેનાથી તમારી સાવણી છે ને ખૂબ જ લાંબો સમય સુધી એવી ને એવી રહેશે અને ક્યારેય ખરાબ નહીં થાય, તેના પીછા પણ નહીં નીકળે। તો તેના માટે આપણે શું કરવાનું, આપણે છે ને એક પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની। જો આ રીતની કોથળીઓ તો આપણી પાસે હોય જ છે ને, આવે છે શાકભાજીમાં ને, અને તેના છે ને નાકા આપણે પહેલાં કટ કરી લેવાના। જો તમારે કોઈ પણ કલરની તમે લઈ શકો, વ્હાઈટ આવે છે, સફેદ એ પણ લઈ શકો। ત્યાર પછી અહીંયા જો તે ખુલી જાય ને પીછાના ભાગે, ત્યાં આપણે આ રીતે સરસ વીંટાળી દેવાની, થોડીક કઠણ હાથે વીંટાળવાની એટલે સરસ ટાઈટ થાય આપણે એને। અને ત્યાર પછી એક મીણબત્તી આ રીતે બાળી લેવાની। જો અને આ પ્લાસ્ટિક છે એટલે તરત આપણે તેને લગાવીને તો ઓગળી જાય ને સરસ ચોંટી જાય। આ રીતે છરી લઈ લેવાય, હાથથી ન કરાય એટલે હાથ આપણે બળવાનો ડર રહેશે। જો તો આ રીતે થોડી મીણબત્તી લગાવતા જવાની અને આ રીતે છરીથી તમે કરશો ને, ચમચી પણ લઈ શકાય, કોઈ પણ વસ્તુ લઈ શકાય। તો આખામાં તેને વીંટાળ્યું છે ને ત્યાં સુધી આપણે મીણબત્તી લગાવી અને સરસ કઠણ આપણે તેને છરીથી આ રીતે પ્રેસ કરતા જવાનું, થોડુંક આપણે વજન આપી અને પ્રેસ કરવાનું તો સરસ તમારે વીંટાળાઈ જશે અને સરસ થઈ જશે। આપણે ગેસ બાળીને પણ કરી શકાય, પણ ગેસ ઉપર થોડોક આપણને ભય રહે એટલે આ રીતે જ કરાય। આપણે મીણબત્તી લઈને કરીએ તો કંઈ આપણે વાંધો ના આવે। જુઓ સરસ વીંટળાઈ જાય એટલે આપણે એક કપડાથી આ રીતે દાબી દેવાનું। જો કેવી સરસ સાવણી થઈ જાય, આપણે ખુલે પણ નહીં। તમારે જે 2-3 મહિના કે 6 મહિના ચાલતી હશે ને, 1 વર્ષ કે 1.5 વર્ષ સુધી ચાલશે। ત્યાર પછી આ રીતની આપણે કોઈ પણ ટેપ પટ્ટી તો આપણી પાસે હોય છે ને, તે આપણે લઈ લેવા અને તે સરસ વીંટાળી દેવાય આખા પ્લાસ્ટિકને આપણે ચોંટાડ્યું છે તેના ફરતે। જુઓ તો તમારી સાવણી તમે હમણાં જ નવી લાવ્યા હશો ને એવી સરસ થઈ જશે। જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે, ખૂબ જ સરસ ટીપ છે। સારી લાગે તો લાઈક કરજો અને તમે જરૂરથી તમારી સાવણીને ટ્રાય કરજો। જો આ રીતે કરી નખાય તો ખૂબ જ સરસ થઈ જાય તમારી સાવરણી। ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બુટ્ટી કે લાંબા એરિંગ હોય ને સ્ટોનવાળા, આ રીતના જુઓ તો આપણી પાસે કોઈ પણ કલરનો ડ્રેસ પહેર્યો એ રીતના બધા અલગ અલગ પ્રકારના મેચિંગ ના હોય, તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરે, આપણી પાસે નેલ પોલિશ તો હોય છે ને, 2-3 કલરના સેટ તો આપણી પાસે હોય જ છે। જુઓ તો અહીંયા મેં ગ્રીન કલર લઈ લીધો છે, મારે ગ્રીન કલરના કરવા છે ને એટલા માટે। જુઓ તો નેલ પોલિશથી આપણે છે ને સરસ તેનો જે સ્ટોન છે ને તેને કલર કરી નખાય। જુઓ તમારે લાલ હોય કે મરૂમ હોય નેલ પોલિશ કે બ્લુ કલરની કોઈ લગાવેતા હોય તો તે પણ તમે કરી શકો। જો નેલ પોલિશની મદદથી સરસ તમારે આ મેચિંગ એરિંગ પહેરી શકો। તમારી પાસે ટાઈમ ન હોય અને તમે બહાર લેવા ના જઈ શક્યા હોય ને અચાનક તમારે ક્યાંય જવું હોય ને તો આઈડિયા ટ્રાય કરી શકાય બંનેમાં। જુઓ તો આ રીતના કરી શકાય। નેલ પોલિશ આપણે કાઢવી હોય તો નેલ રિમૂવર હોય ને તેનાથી નીકળી પણ જશે। ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો। જુઓ બંનેમાં મેં કરી લીધો છે। પછી જો આપણે ક્યારેક છે ને કપડાં સુકાવવાની ખૂબ જ તકલીફ થાય, તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું। આપણી પાસે આ રીતે કપડાં ટાંગવાના હેંગર હોય છે ને તે આપણે લઈ લેવાના 2, અને ત્યાર પછી આ રીતે દોરીના કટકા તો આપણી પાસે પ્લાસ્ટિકના કે પડ્યા હોય ને, બીજા જે આવે છે નાળા દોરી કે સૂત્રી, તે પણ તમે લઈ શકો। તમારી પાસે આ 2 કલરના 2 કટકા પડ્યા હતા ને તે મેં લઈ લીધા છે। તમારે જેટલી પણ મોટી રાખવી હોય ને એ રીતે દોરી લઈ લેવાની। જુઓ અને આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની, સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ ગાંઠ આપણે બાંધી દેવાની। તો આ રીતે હેંગરના જે બંને છેડા છે ને બંને પર આપણે દોરીના એક છેડો આપણે બાંધવાનો। જો અહીંયા મેં બીજા કલરની, મારી પાસે 2 અલગ અલગ કલરની હતી, તો આ એક કટકાની એક છેડો આ બાજુ બાંધી દેવાનો અને બીજા કલરને લીધી છે ને તેનો પણ એક છેડો આ રીતે બાંધી દેવાનો। અને આપણે જે બીજો હેંગર લીધો છે ને તેમાં પણ આ જ રીતે આ જ પ્રોસેસથી બંને જે છેડા છે ને તેના સામસામેના તે આપણે આ રીતે બાંધી દેવાના। જુઓ આ એક આપણે તૈયાર થઈ ગયું છે। ગાંઠ આપણે સરસ ખોલાઈ નહીં એ રીતે બાંધવાની। જો હજી આપણે તમારે વધારે દોરી કરવી હોય ને તો 3 વચ્ચે પણ કરી શકો, તો તમારે ખૂબ જ વધારે કપડાં સમાઈ જશે। જુઓ એ રીતે આપણે બીજો એંગલ લઈ લેવાનો અને જે દોરીનો શીરો છે ને બીજો, તેને બીજા શીરાને આપણે છે ને આમાં બાંધી દેવાનું। જુઓ જેમ આપણે આ બાંધ્યું હતું ને એ જ રીતે આપણે બીજો પણ આ રીતે બાંધવાનો, તો ખૂબ જ સરસ તમારે આ તૈયાર થઈ જશે। તમારે હંમેશા કામ આવશે, ચોમાસા, શિયાળા, ઉનાળામાં ત્રણેય મોસમમાં તમારે છે ને આ તમારે વપરાશ ખૂબ જ સરસ તેનો થશે। ઘરમાં પણ આપણે તડકો ના હોય તો ઘરમાં પંખા નીચે પણ આને બાંધી શકાય। તો જો આ બંને આપણે તૈયાર થઈ ગયા ને, હવે આપણે જો આપણે આ રીતે બાલ્કનીમાં ક્યાંક પણ સળિયા હોય ને આ રીતે, અને જે જાળીમાં પણ ગ્રીલવાળી જાળી હોય છે ને જ્યાં સ્લાઇડરવાળી, તેના પણ સળિયા હોય છે, તો તમે ઘરમાં પણ આ રીતે તેના હેંગરના નાકા હોય ને, જો હું તમને બતાવું છું। જો આ રીતે નાકું આપણે પરોવી દેવાનું સળિયામાં આ રીતે। જુઓ તો સામે આપણે 2 હેંગર લીધા હતા, તો એક હેંગરનો નાકો આ બાજુ પરોવ્યો છે અને બીજો પણ સામે પણ હોય ને સળિયા। જુઓ તો આ રીતે મારે છે ને ઓસરી છે આ રીતે ફ્લેટમાં, તો મેં ઓસરીમાં કર્યું છે। આ રીતે લાંબી દોરી રાખવાની એટલે ઘણા બધા કપડાં આવી જાય। જો આ રીતે આપણે ઘરમાં પણ સ્લાઇડરવાળી જાળીના સળિયા હોય ને તેમાં પણ કે કોઈ પણ સળિયામાં તમે આ રીતે ટ્રાય કરી શકો। જો એકદમ સરસ આઈડિયા છે। આપણે ચોમાસામાં વરસાદમાં પણ આ રીતે ઘરમાં કે ક્યાંય પણ ઓસરીમાં તમારે હોય સળિયા
તો આ રીતે ટ્રાય કરી શકાય. જો ખૂબ જ સરસ ટીપ છે. આમાં કપડાં પણ સુકાતા રહે અને કોઈ આપણને ઉપાડવાની કે નાખવાની ઝંઝટ પણ નહીં રહેશે. જો એટલા બધા કપડાં મેં સૂકવી દીધા છે અને આપણે ટાઈટ પણ તેને કઠણ પણ કરી શકાશે. ખૂબ જ સરસ આઈડિયા છે.